નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, હું નિધિ પરમાર ક્વેસ્ટ અલાયન્સ તરફથી આ વેબિનારમાં આપનું સ્વાગત કરું છું. આ વેબિનાર સ્ક્રેચ બેસિક્સ ફન વિથ કોડના કોર્સમાં લેસન નંબર 7 વિષય છે, જે છે યુઝિંગ વેરિયેબલ્સ. તો આજે આપણે વેરિયેબલ્સ વિશે જાણી અને એક સરસ મજાનો પ્રોજેક્ટ બનાવશું જે ગેમ હશે. તો કઈ ગેમ છે એ તમારા માટે સરપ્રાઈઝ રહેશે. તો ચાલો આજના વેબિનારની શરૂઆત કરીએ. પાછલા સેશનમાં આપણે શીખ્યું હતું કે કેવી રીતે આપણે સેન્સર બ્લોકનો ઉપયોગ કરી અને સરસ મજાની એક મેઝ ગેમ બનાવી હતી કે જેમાં આપણે ગોબો જે એલિયન સ્પ્રાઇટ છે એને એના મેજિક પોર્શન સુધી પહોંચાડ્યું હતું અને એની ભૂખ મિટાવી હતી, બરાબર. તો એમાં ઘણા બધા બ્લોક્સને આપણે સમજ મેળવી હતી અને સાથે સાથે એ પ્રોસેસની અંદર આપણે કમ્પ્યુટેશનલ થિંકિંગને પણ વિકસાવી હતી. તો આજે આપણે શું શીખવાના છે તેના વિશે ચર્ચા કરીએ. આજના પાઠમાં આપણે શીખીશું વેરિયેબલ શું છે. વેરિયેબલ એ ક્યાંક ને ક્યાંક ડેટા સાથે કનેક્ટેડ છે. ડેટા એટલે માહિતી, એનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ. ત્યારબાદ આપણે શીખીશું કે સ્ક્રેચમાં વેરિયેબલ શું છે, તેના વેરિયસ અલગ અલગ બ્લોક્સ. અને ત્યારબાદ આપણે પ્રોજેક્ટ બનાવશું જે છે પોતાની ગેમ બનાવી, અને કઈ ગેમ છે સરપ્રાઈઝ રહેશે. ત્યારબાદ અનપ્લગ્ડ એક્ટિવિટી, ટાસ્ક પ્રોજેક્ટ, ટિપ્સ ટ્રિક્સ અને ક્વિઝ જે આપણે સ્ક્રેચ સ્ટાર કરીએ છીએ ને KBS, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો આજના વેબિનારની શરૂઆત કરીએ. વેરિયેબલ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, વેરિયેબલ શબ્દ તમને સાંભળવામાં ઘણો બધો અઘરો લાગતો હોઈ શકે કે આ કેવો કમ્પ્યુટર સાયન્સનો એક કોન્સેપ્ટ છે કે જે અઘરા શબ્દમાં છે, પરંતુ બહુ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. વેરિયેબલ એ એક કન્ટેનર જેવું છે. કન્ટેનર એટલે શું? કોઈ માહિતીનો સંગ્રહ, કે એક એવું બાઉલ છે કે એની અંદર ઘણી બધી માહિતી સંગ્રહ થાય છે. હવે એ માહિતી કઈ પણ થઈ શકે. કોઈ મૂલ્યો હોય, કોઈ સંખ્યા હોય, કોઈ લેવલ હોય, કોઈ પ્રોગ્રામ હોય. તો કોઈ પણ વસ્તુને આપણે વેરિયેબલ તરીકે સ્ટોર કરી શકીએ છીએ. તો એને કહેવામાં આવે છે કમ્પ્યુટિંગ કોન્સેપ્ટ વેરિયેબલ. વાસ્તવિક જીવનમાં તમે જુઓ તો જ્યારે તમે મેચ જોતા હો છો ને ત્યારે સ્કોરબોર્ડ નથી હોતું. ક્રિકેટ મેચના આપણે બહુ શોખીન હોય તો આપણને ખબર હશે, હરેક સ્પોર્ટ્સમાં આવે છે એકચ્યુઅલી. તો હરેક સ્કોરબોર્ડમાં શું હોય? સ્કોર માહિતી તરીકે સંગ્રહ થયેલો હોય. ત્યારબાદ શોપિંગ કાર્ટમાં જઈએ, આપણે મોલમાં જઈએ તો આપણે એક શોપિંગ કાર્ટ હોય તો એની અંદર આપણે બધા સામાન મૂકીએ છીએ ને. તો એ શોપિંગ કાર્ટ શું થયું? વેરિયેબલ. વેરિયેબલની અંદર અલગ અલગ ડેટા છે. ડેટા કયું? આપણી ખરીદેલી વસ્તુઓ. એવી જ રીતે આપણું વજન છે, ઊંચાઈ છે. આજે તમારું ને મારું વજન અને ઊંચાઈ અલગ હોઈ શકે, બરાબર. પછી પણ વજન બદલાઈ શકે છે. બાળમિત્રો, તમારી તો ઊંચાઈ પણ ઘણી બધી બદલાવાની છે. તો અહીંયા શું શીખવા મળે છે કે વેરિયેબલ એક હોય જેની અંદર માહિતી સ્ટોર થાય છે, માહિતી સંગ્રહ થાય છે, પરંતુ એ માહિતી બદલી પણ શકે છે. હાઈટ તમારી આજે થોડી ઓછી હશે, થોડો સમય જતા તમે મોટા થશો તો તમારી હાઈટ વધતી જશે. તો વેરિયેબલ તો ના બદલાણો ને. ઊંચાઈ તો ઊંચાઈ જ રહી, બટ ઊંચાઈની વેલ્યુ બદલાઈ ગઈ. તો એ વસ્તુ ધ્યાનમાં દેશું. ઘરે મીઠાઈ હોય તો મીઠાઈ તમે ખાઈ જતા હશો તો ધીમે ધીમે ઓછી થતી હોય છે ને, તો એ પણ વેરિયેબલ છે. આપણું તાપમાન છે, અત્યારે ઉનાળામાં વધારે હોય, શિયાળામાં ઓછું હોય, પણ વેરિયેબલ શું છે? તાપમાન. ત્યાર પછી બેંકનું સ્ટેટમેન્ટ છે. સ્ટેટમેન્ટ પણ આપણા જે વપરાશ હોય પૈસાના એના ઉપર આપણું સ્ટેટમેન્ટ બને છે, પરંતુ એક વેરિયેબલ કહેવામાં આવે છે સ્ટેટમેન્ટ, જેની અંદર અલગ અલગ માહિતીનો સંગ્રહ થયેલો હોય છે. તો આ છે કમ્પ્યુટિંગ કોન્સેપ્ટ વેરિયેબલ. તો સ્ક્રેચમાં વેરિયેબલ કેવી રીતે કામ કરે છે તે સમજીએ. સ્ક્રેચમાં વેરિયેબલ એ કન્ટેનર જેવું જ છે, જે આપણે સમજ્યું ને એ કન્ટેનર જ છે. પણ એમાં આપણે કેમ ઉપયોગ કરીએ છીએ સ્ક્રેચમાં વેરિયેબલ? જ્યારે આપણે ગેમ બનાવીએ તો ગેમમાં હરેક જગ્યાએ સ્કોર હોય, તો સ્કોરને સંગ્રહ કરવા માટે. સાથે સાથે જો આપણે 2 પ્લેયરની રમત રમીએ છીએ તો બંને પ્લેયરના સ્ટોર પણ કરી શકો છો તમે, બરાબર. પછી જ્યારે આપણે લેવલવાળી ગેમ રમીએ, મારિયો ગેમ છે અથવા જે તમારી ફેવરિટ ગેમ તમે રમતા હશો, ત્યારે એમાં અલગ અલગ લેવલ બદલાય છે. ખબર છે? લેવલ 1, 2, 3. તો એ 1, 2, 3 જેવા લેવલ જ્યારે આપણે ક્રિએટ કરવા હશે, આપણી સ્ટોરીમાં પણ આ લેવલ્સ બનાવી શકીએ છીએ. સીન 1, 2, 3 કરીએ ને એવી રીતે લેવલ 1, 2, 3. તો આવી વસ્તુઓ સ્ટોર કરવા માટે પણ વેરિયેબલનો ઉપયોગ થાય છે. તો ચાલો આપણે જોઈએ કે સ્ક્રેચમાં વેરિયેબલના મુખ્ય બ્લોક્સ કયા છે. સ્ક્રેચમાં અહીંયા આપેલ જે છે એ મુખ્ય વેરિયેબલના બ્લોક્સ છે. સમજતા જઈએ. સૌથી પહેલા તો છે સેટ માય વેરિયેબલ ટુ 0. તો હંમેશા કોઈને કોઈ વેરિયેબલ હોય, કોઈને કોઈ માહિતી હોય, એની કંઈક વેલ્યુ હોય. વેલ્યુ એટલે કે એની સંખ્યા હોય, બરાબર, મૂલ્ય હોય. તો એ મૂલ્યને સેટ કરવા માટે આપણે 0 લગાવીએ છીએ. જેમ કે કોઈ પણ ગેમનું પ્રારંભિક મૂલ્ય શું હોય? પ્રારંભિક સ્કોર શું હોય કોઈ પણ ગેમમાં? 0, બરાબર. તો એવી રીતે મૂલ્યને સેટ કરવા માટે આ બ્લોક વપરાય છે. ત્યાર પછી છે ચેન્જ માય વેરિયેબલ બાય ખાલી જગ્યા. ખાલી જગ્યાની જગ્યાએ કોઈ સંખ્યા મૂકી શકીએ છીએ. તો અહીંયા શું કહેવામાં આવે છે કે તમે તમારા વેરિયેબલ જે છે એની સંખ્યાને ચેન્જ કરી શકો છો. પછી એમાં કન્ડિશન આપણે ચેન્જ કરી શકો છો, બરાબર. જો એક ગોલ મારે, કે જો પ્લેયર ગોલ મારે
તો એનું વેરિયેબલ 1 દ્વારા વધી જાય. વેરિયેબલ એટલે સ્કોર. જ્યારે કોઈ પ્લેયર કિક મારશે ત્યારે આ જે સ્કોર છે એ વધી જશે. કેટલો વધશે? 1. જો આપણે 2 વધારવા હોય એક સાથે તો 2 મૂકી શકીએ છીએ. તો આ પ્રમાણે વેરિયેબલનું જે સંખ્યા છે તે ચેન્જ થાય છે. ત્યારબાદ છે શો વેરિયેબલ. તો ઘણી વખત આપણે આપણા સ્કોર દેખાડવા હોય, પરંતુ જ્યારે આપણે ઇન્ટ્રોડક્શન આપીએ ગેમનું કે એનું, તો આપણે વેરિયેબલ નથી દેખાડતા, બરાબર? ચાલુ થાય પછી જ આપણને ગેમમાં સ્કોર દેખાડવા છે. તો એવા કન્ડિશનમાં આપણે શો વેરિયેબલનો ઉપયોગ કરીએ છીએ કે ચાલુ થયા પછી જ ગેમ શો કરે. ત્યાં સુધી શું કરવાનું? શો ના હોય તો શું કરવાનું? હાઇડ. તો હાઇડ વેરિયેબલ વાળો બ્લોક ત્યારે ઉપયોગ થાય છે કે જ્યારે આપણે વેરિયેબલ સ્ક્રીન ઉપર એટલે કે સ્ટેજ ઉપર દેખાડવા ના હોય, બરાબર? ત્યારબાદ માય વેરિયેબલ એ વર્તમાન જે મૂલ્ય હોય, સ્કોર હોય વર્તમાન, એને આપણે સંબોધિત કરવા માટે માય વેરિયેબલ બ્લોકનો ઉપયોગ થાય છે. તો આ હતા મુખ્ય બ્લોક વેરિયેબલના. આગળ વધીએ તો હવે આ જ સમજ કેળવીને આપણે એક હેન્ડ્સ ઓન પ્રોજેક્ટ બનાવીએ જે છે મેકિંગ માય ગેમ. તો અહીંયા જે છે તમારી ગેમ આવે છે કે જેમાં આપણે એક બચ્ચું છે પ્રાણીનું, એ પ્રાણીના બચ્ચાને આપણે ઈંડા સાથે રમત રમાડશે. કે બચ્ચું છે ને બહુ નાનું છે, એ નાનું છે તો ઈંડાઓ સાથે રમે છે. તો શું કરવાનું છે? આપણે એનાથી ગેમ રમાડવાની છે કે બચ્ચું કૂદકા મારે છે અને ઈંડા પસાર થાય છે, બરાબર? તો આજે આપણા 2 સ્પ્રાઇટ છે અને આ બેકડ્રોપ છે, એની મદદથી આપણે આવી રીતના એક ગેમ બનાવશું. તો ચાલો જોઈએ કે આપણી ગેમ કેવી લાગે છે. તો ગેમ જોવા માટે તૈયાર છો? ચલો, તો હું આ ગેમ રમું છું, બરાબર? તમારા વતી જ્યારે હું ફ્લેગ ઉપર ક્લિક કરું છું ત્યારે શું થાય છે તમે ઓબ્ઝર્વ કરજો, બરાબર? ઓબ્ઝર્વ કરીને પછી તમારે કહેવાનું છે કે શું થઈ રહ્યું છે. તો હું શરૂ કરું છું ગેમ. ઈંડું આવે છે, જો આવી રીતે. ફરીથી એકવાર હું તમને બતાવું. ઈંડું આવે છે, હવે આપણે કૂદકો મારશું. જો મેં કૂદકો મારવામાં થોડી મોડું કરી દીધું એટલે હારી ગયો. જે આ રીતે સ્પેસ બાર જ્યારે દબાવીશ ત્યારે મારું જે સ્પ્રાઇટ છે એ જમ્પ કરશે અને જ્યારે અડી જશે ને ઈંડાને ત્યારે ઈંડું તૂટી જશે અને તમે જોઈ શકો છો ઉપર મારા સ્કોર વધી રહ્યા છે. તો આવે પણ તમારે તમારી ગેમ બનાવવાની છે આજે. તો શીખવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે સ્ક્રેચ ઓપન કરશું. હવે આપણું નેક્સ્ટ કામ છે જે પ્રમાણે આપણે સ્પ્રાઇટ અને બેકડ્રોપ ચૂઝ કરી લેશું. સ્પ્રાઇટ કયા હતા? એક પક્ષીનું બચ્ચું અને એક ઈંડું, બરાબર? આપણે સ્પ્રાઇટ લઈ લઈએ, બરાબર? તો આ ચીક કરીને નામ છે સ્પ્રાઇટનું, મેં એ લઈ લીધું. પછી જે બીજું સ્પ્રાઇટ છે એને આપણે લઈ લઈએ. એગ કરીને છે, આ રહ્યું આપણું એગ, તો એ બી આપણે લઈ લીધું. તો હવે જે બિનજરૂરી સ્પ્રાઇટ છે એને કાઢી નાખીએ અને પછી બેકડ્રોપ લઈ લઈએ ફટાફટ. જો વિદ્યાર્થી મિત્રો, હા તો તમે એકદમ સ્માર્ટ થઈ ગયા હશો, મારાથી બી ઝડપ કરતા હશો, નહીં? તો આપણે આ બેકડ્રોપ નહોતું, આપણે બ્લુ સ્કાય હતું. આપણે બ્લુ સ્કાયનું બેકડ્રોપ લઈ લઈએ. ઓકે, તો આને સેટ કરી લઈએ. આને બી સેટ કરી લઈએ એની જગ્યાએ. જો એકદમ ઈંડું તો કંઈક વધારે પડતું જ મોટું દેખાય છે, નહીં? તો ઈંડાની સાઈઝમાં આપણે જઈ અને અહીંયા 100 દેખાય છે ને, આપણે થોડી સાઈઝ એને 50 કરી નાખશું. નાનું થઈ ગયું ને? તો પછી તો હવે આપણે એને પણ સેટ કરી દઈએ. તો અહીંયા મારી એક પ્રમાણેની સેટ થઈ ગઈ છે સ્પ્રાઇટની પોઝિશન. બેકડ્રોપ રેડી છે, બરાબર? તો હવે આપણે સ્ક્રિપ્ટ કરવાનો વારો આવે છે. તો સ્ક્રિપ્ટ કરવા માટે હંમેશા શું કરવું પડશે વિદ્યાર્થીઓ? એબ્સ્ટ્રેક્શન કરવું પડશે. તો અત્યારે શું કરવાનું છે? સૌથી પહેલા કેમ ફોકસ કરશું? સૌથી પહેલા આપણે ફોકસ કરશું આપણી જે અહીંયા પક્ષી છે, પક્ષી સ્પ્રાઇટ છે બચ્ચું, એ બચ્ચાને કૂદાવાનું કામ કરવાનું છે, બરાબર? તો આપણે એના ઉપર પહેલા ફોકસ કરશું. ત્યાર પછી શું કરવાનું છે? ત્યાર પછી જે આપણું ઈંડું છે ને એને જમીન ઉપર સરકાવવાનું કામ કરશું. અને ત્રીજું કામ કરશું આપણે સ્કોર આપવાનું. તો આપણે વિભાજન કરી દીધું, આપણા પ્રોજેક્ટના કાર્યને 3 ભાગમાં વિભાજન કરી દીધું. તો સૌથી પહેલું કામ કરવાનું શરૂ કરીએ. આપણા જે પક્ષીનું બચ્ચું છે ને એને પ્રોગ્રામ કરીએ. તો એને કોઈ પ્રોગ્રામ કરવા માટે હું પહેલા બચ્ચા સ્પ્રાઇટ ઉપર ક્લિક કરી લઈશ. કરી લીધું ક્લિક? તો હવે હું એમાં કોડિંગ શરૂ કરીશ. કોડિંગ શું કરવાનું છે અહીંયા બી તમારે સમજવાનું, બરાબર? કે જ્યારે હું સ્પેસ બાર, અહીંયા મેં સ્પેસ બાર રાખી છે, તમે તમારી મનપસંદ કીનો ઉપયોગ કરી શકો. જ્યારે તમે સ્પેસ બાર દબાવો ત્યારે સ્પ્રાઇટ કૂદે એવું આપણે રાખવું છે. તો હું શું કરીશ? કંટ્રોલ બ્લોકમાં જઈશ, કારણ કે મારે નિયંત્રણ કરવું છે. તો આ પ્રમાણે કંટ્રોલ બ્લોક્સ, તો તમે જુઓ હું તમને ઝૂમ કરીને પણ બતાવું છું. તો અહીંયા વેન સ્પેસ કી ઇઝ પ્રેસ્ડ છે ઓલરેડી, બરાબર? તો હું એ બ્લોક લઈ લઈશ. બ્લોકમાં પછી શું કરવાનું છે? વેન સ્પેસ કી ઇઝ પ્રેસ્ડ, તો આપણે એને કૂદાવવાનું છે. કૂદે કઈ? એક્સ એક્સિસમાં કૂદશે કે વાય એક્સિસમાં? વાય એક્સિસમાં કૂદશે. એક્સ કેને કહેવાય? આડા સ્તરને, હે ને? આડા અક્ષાંશ હોય એને
એક્સ કહેવાય અને ઊભું રેખાંશ હોય એને વાય કહેવાય. તો આપણે ઊભું કુદાવવાનું છે તો આપણે વાય ઉપર ફોકસ કરશું. તો આપણે શું કહીશું કે વાય ની વેલ્યુ છે ને એ થોડીક બદલી જાય. તો વાય ની વેલ્યુ બદલે એના માટે આપણે કયો બ્લોક છે? ચેન્જ વાય બાય. બરાબર, એ જે તમને મળશે મોશન બ્લોક્સમાં. એ થોડું તમે સ્ક્રોલ ડાઉન નીચે કરશો એટલે તમને અહીંયા દેખાશે ચેન્જ વાય બાય ઓપ્શન છે. તો આને આપણે ખસેડીને આપણા પઝલ બ્લોકની જેમ ગોઠવી દઈશું. ચેન્જ વાય બાય 10. હવે હું સ્પેસ બાર ક્લિક કરું છું, તમે જોજો ઊંચું થાય છે કે કેમ. હા, થોડું ઊંચું તો થયું ને. હવે મારે નીચું બી તો લાવવાનું છે. તો હું શું કરીશ? આને અગેન ડુપ્લિકેટ કરી લઈશ. તો આને શું કરીશું? -10 કેમ કર્યું? કારણ કે એકવાર ઊંચું આવે પછી નીચું બી તો હોવું જોઈએ હે. હવે હું ટ્રાય કરું છું. જો તમારે મને કહેવાનું છે આમાં પ્રોબ્લેમ ક્યાં છે. જુઓ, આમાં તો કઈ નથી થતું. શું કામ? કારણ કે આપણે એને વેટ આપ્યો નથી. બરાબર, એટલે કે ઊંચું અને નીચું તો થાય છે પણ તો ફટાફટ થઈ જાય છે. એટલું ફટાફટ થાય છે કે આપણે ખબર જ નથી પડતી. એટલે આપણે અહીંયા કંટ્રોલ બ્લોકમાંથી વેટ લઈ લેશું અને થોડુંક વેટ કરાવશું 0.5. આ તો આપણું ટેસ્ટિંગ છે. બરાબર, ટેસ્ટિંગ કરીએ બરાબર થાય છે કે નહીં. થયું? આટલું થઈ ગયું ને, વેરી ગુડ. પણ હવે થોડુંક જ નાનું નાનું થાય છે હે ને. તો આપણે શું કરવું પડશે? એને રિપીટ આપવું પડશે કે થોડુંક વધારે ફટાફટ ઉપર જાય અને નીચે આવે. તો અહીંયા હું શું કરીશ? રિપીટ બ્લોક આપી દઈશ અને અહીંયા તમે વેટ થોડું ઘટાડી પણ શકો છો 0.1. તો તમારી મરજી મુજબ પણ ટ્રાય કરી શકો છો. પછી રિપીટ બ્લોક અગેન હું નીચે પર લઈ લઈશ. ચેન્જ વાય બાય -10. જો હવે આવ્યું. બહુ ધીમું ધીમું લાગે છે ને, તો આપણે વેટ કાઢી નાખીએ. તો આ રીતે તમારે તર્ક લગાવીને કામ કરવાનું. ઓકે, હવે હું સ્પેસ બાર ક્લિક કરું છું. જુઓ કેવું સરસ મજાનું આપણું આટલું કામ રેડી છે. તો આપણે અહીં શું પેટર્ન ઓળખી કે કેવી રીતે ઉપર જાય છે અને નીચે જાય છે. પેટર્ન ઓળખી લીધી ને, પછી આપણને આવડી ગયું. તો એ પેટર્ન ઓળખવાનું આપણે કામ શરૂ રાખવાનું. હવે એક વસ્તુ થાય, તમે જુઓ આની પોઝિશન અહીંયા હોવી જોઈએ. તો આપણે પોઝિશન સેટ કરી દઈએ વિદ્યાર્થીઓ કે જ્યારે હું ફ્લેગ ઉપર ક્લિક કરું ત્યારે આ પોઝિશન ઉપર બચ્ચું હોવું જોઈએ. ઓકે, તો એના બ્લોક આપણે આપી દઈએ કે વેન ફ્લેગ ઇઝ ક્લિક્ડ તો બચ્ચાની પોઝિશન આ પર્ટિક્યુલર એક્સ અને વાય પાસે હોવી જોઈએ. હું થોડું નીચે ખસેડી લઉં છું અને સ્ક્રેચમાં કોઈ ઉપર નીચે બ્લોક હોય તેનો કોઈ ફરક પડતો નથી. એટલે અહીંયા મેં એને સેટ પોઝિશન આપી દીધી. એટલે હું ગમે ત્યાં હોઈશ, અહીંયા ગમે તે બચ્ચું હશે, માની લો ત્યારે હું ફ્લેગ ઉપર ક્લિક કરીશ ત્યારે એની ઓરિજિનલ જગ્યાએ આવી જશે. અને જ્યારે હું સ્પેસ ઉપર ક્લિક કરીશ એટલે આ બચ્ચું કૂદકું મારશે. બરાબર, આટલું કામ થઈ ગયું. ફર્સ્ટ કાર્ય આપણું થઈ ગયું. વેરી ગુડ. બીજું કયું વિભાજનનું કાર્ય હતું? આપણે ડીકમ્પોઝિશન કરીને બીજું કામ નક્કી કર્યું હતું કે આપણે જે ઈંડું છે ને, ઈંડાને સરકાવીશું. એ કામ કરવાનું છે. હવે ઈંડાને સરકાવવાનું કામ કરીએ. ઈંડામાં જઈએ આપણે. તો હવે ઈંડાને કેવું પડશે ને કે જ્યારે હું ફ્લેગ ઉપર ક્લિક કરું ત્યારે એની ઓરિજિનલ પોઝિશન આપી દઈએ. ઓરિજિનલ પોઝિશન કેવી હોવી જોઈએ? અત્યારે જે છે ને એ પોઝિશન આપણે આપી દઈએ. તો અત્યારે પોઝિશન દેવા માટે મોશન બ્લોકમાં જઈશ કારણ કે હલનચલનનો બ્લોક છે. તો અહીંયા તમે એને તમારે રીતે બદલાવી પણ શકો છો. પણ હું અત્યારે એક્ઝેક્ટ આપણે જે માપ છે ને, તો સ્ટેજનું માપ 240 થી -240 સુધી હશે. એટલે હું અહીંયા એ પ્રમાણે ચેન્જ કરી દઉં છું. બરાબર, તો હવે તમે જોજો કે થોડુંક હલશે. હલી ગયું ને, થોડુંક હલ્યું. બરાબર, તમારી પોઝિશન સેટ થઈ ગઈ. હવે મારે શું કરવું છે કે હવે મારે એને સરકાવવું છે. સરકવા માટે કયો બ્લોક છે? હલનચલન છે. સરકવું એટલે ગ્લાઇડ કરવું. તો અહીંયા તમે જો ગ્લાઇડ ઓપ્શન દેખાય છે. ઝૂમ કરીને બતાવું તમને. આ છે ગ્લાઇડ ઓપ્શન. ગ્લાઇડ 1 સેકન્ડ વાળો ઓપ્શન. હવે તમારે એ જ બ્લોકને લઈ લેવાનું અને અહીંયા ખસેડી દેવાનું. હવે ચેક કરીએ શું થાય છે. હું ફ્લેગ ઉપર ક્લિક કરું ત્યારે એક જ જગ્યાએ છે. શું કામ? કારણ કે આપણે વેલ્યુ ચેન્જ કરી નથી. તો 240 ની જગ્યાએ -240 કરી દો એટલે એ સરકશે. ઓકે, ચલો થયું. જો બહુ ફાસ્ટ સરકે છે નહીં? આમાં તો પછી કૂદકો ના મારી શકે. તો આપણે શું કરશું? 1 સેકન્ડની જગ્યાએ 3 સેકન્ડનો સમય આપી દઈએ. હવે ટ્રાય કરીએ. જો હવે બરાબર લાગે છે નહીં? પણ ઘડે ઘડે દબાવવું પડે છે. તો દબાવવું ના પડે, જાતે જ રિપીટ થવા માટે શું કરવું પડશે? લૂપ મૂકવી પડશે. લૂપનો બ્લોક ક્યાં હોય? કંટ્રોલમાં. વેરી ગુડ. હવે કંટ્રોલમાં આપણે હંમેશા ચલાવી છે આ વસ્તુ એટલે હંમેશા મૂકી દઈએ. બરાબર, હંમેશા એટલે ફોરએવર.
ફોરએવર બ્લોક મૂકી દીધો આપણે. હવે ચેક કરીએ ફ્લેગ ઉપર ક્લિક કરીને. જુઓ થઈ ગયું આટલું કામ. સરસ. હવે આપણો ત્રીજો ટાસ્ક આવે છે. ત્રીજો ટાસ્ક શું? અત્યારે જ્યારે આપણા જે બચ્ચાને અડે ને ઈંડું, ત્યારે ઈંડું તૂટી જવું જોઈએ, ત્યારે તૂટતું નથી ને. હવે ત્રીજું કામ આપણું એ રહેશે કે આપણે જ્યારે એવું પ્રોગ્રામ કરીએ કે જ્યારે ઈંડું છે એ બચ્ચાને અડે છે ત્યારે ઈંડું તૂટી જાય છે, એટલો પ્રોગ્રામ કરશું. સમજજો. તો હવે ફરીથી હું પ્રોગ્રામિંગ કરીશ. ફરીથી એક ટ્રિગર આપી દઈશ. ટ્રિગર એટલે ઇવેન્ટ આપી દઈશું કે જ્યારે ફ્લેગ ઉપર ક્લિક કરીએ ત્યારે શું કરવાનું છે? વેઇટ કરવાની છે. તેની વેઇટ કરવાની છે કે જ્યાં સુધી ઈંડું બચ્ચાને ના અડે ત્યાં સુધી વેઇટ કરો. બચ્ચાને અડે પછી તમારું કોસ્ટ્યુમ ચેન્જ કરી નાખો. એ આપણે પ્રોગ્રામિંગ કરીશું. તો એના પહેલા આપણે છે ને કોસ્ટ્યુમ પણ જોઈ લેજો. અહીંયા ઉપર હું કોસ્ટ્યુમમાં જઉં છું, ક્લિક કરું છું તો આપણે ઈંડાના કોસ્ટ્યુમ જોઈ લઈએ. આ પહેલું કોસ્ટ્યુમ છે ને બીજું કોસ્ટ્યુમ છે. ઓકે, તો આપણે શું કરવાનું? ત્યાં સુધી ઈંડાને બચ્ચું ના અડે ત્યાં સુધી આપણે આખું રાખવાનું ઈંડું, અને જ્યાં અડે ત્યારે આ બીજું ચેન્જ કરી નાખવાનું. એટલે તૂટેલા ઈંડાનું આપણે કોસ્ટ્યુમ રાખી દઈશું. તો આટલું સમજ્યા પછી આપણે ફરીથી જ્યાં હતા આવી જઈએ કે આપણે શું કરવાનું છે? વેઇટ કરવાનું છે. ક્યાં સુધી? જ્યાં સુધી એ પક્ષીને બચ્ચાને અડે નહીં ત્યાં સુધી. ઓકે, તો હવે હું લઈ લઈશ વેઇટ અન્ટિલ બ્લોક, કારણ કે આપણે વેઇટ કરવાનું છે ને. તો ક્યાં છે વેઇટ અન્ટિલ? વેરી ગુડ. તો વેઇટ અન્ટિલ બ્લોક લઈ લીધો. હવે વેઇટ અન્ટિલ ક્યાં સુધી? જ્યાં સુધી ટચ ના થાય. કોને? આ પક્ષીને. તો ટચ માટે શું છે? ટચ સેન્સિંગ છે, જે આપણે ગયા લેસનમાં જ શીખ્યા. તો સેન્સિંગ બ્લોકમાં જઈશ, ટચ વાળું ગોતીશ, ટચિંગ આ વાળો બ્લોક આપણે લઈશું. બરાબર? કારણ કે આ કલર સાથે આપણે સંલગ્ન નથી કરતા, આપણે સ્પ્રાઇટ સાથે સંલગ્ન કરીએ છીએ. એટલે ટચિંગ શું? સ્પ્રાઇટ. કયું સ્પ્રાઇટ સિલેક્ટ કરાવો? ચીક. બરાબર? તો જ્યારે વેઇટ અન્ટિલ ટચિંગ ચીક, તો આ ચીકને અડે ત્યારે શું કરવાનું છે? કોસ્ટ્યુમ ચેન્જ કરી દેવાનું છે. બરાબર? તો હવે આપણે લુક્સમાં જઈને એટલે કોસ્ટ્યુમને ચેન્જ કરી દઈએ. કયું હતું? કોસ્ટ્યુમ બી. બરાબર? બીજા નંબરનું કોસ્ટ્યુમ હતું. બીજા નંબરનું કોસ્ટ્યુમ હતું. આટલું થઈ ગયું. હવે એક ચેક કરજો. તમને કહેજો અહીં કોડ આપવાનો રહી ગયો છે. તમને કયો કયો રહી ગયો છે કોડ? ખબર પડી ને તમને? તો અહીંયા કોસ્ટ્યુમ ઓલરેડી તૂટેલું ઈંડું આવે છે. આપણે એવું નથી કરવું. તો શું કરશું આપણે? જ્યારે ફ્લેગ ઉપર ક્લિક થાય ત્યારે ઈંડાનું કોસ્ટ્યુમ એ ઉપર હોવું જોઈએ, એટલે કે ઈંડું આખું હોવું જોઈએ. તૂટેલા ઈંડા સાથે થોડી આપણે ગેમ રમશું. બરાબર? તો એ કરી દીધું. કોસ્ટ્યુમ ટુ એ. હવે જુઓ, અરે જુઓ, પાછું હું સ્ટોપ કરી દઈશ અને પાછું શરૂ કરીશ ને તો જો ઈંડું આખું આવી ગયું. જો અડે છે ને તો આપણું ચેન્જ થઈ જાય છે. જો અડે ને તો ઈંડાનું કોસ્ટ્યુમ ચેન્જ થઈ જાય છે, પરંતુ ગેમ અટકતી નથી. ગેમ ચાલુ જ રહે છે. તો ગેમને અટકાવવાની છે. અટકાવવું એટલે સ્ટોપ કરવું. તો સ્ટોપ કરવા માટે કયો બ્લોક છે? સ્ટોપ ઓલ. બરાબર? તો સ્ટોપ કરવું એ નિયંત્રણ કરવું છે. તો નિયંત્રણનો બ્લોક ક્યાં મળશે? કંટ્રોલમાં. ઓકે, તો કંટ્રોલમાંથી આપણે સ્ટોપ ઓલ બ્લોક લઈશું. દેખાય છે ને તમને? તો એ બ્લોક આપણે અહીંયા એડ કરી દઈશું. બરાબર? એની નીચે સ્ટોપ ઓલ. હવે ચેક કરીએ. હવે જ્યારે અડી જશે ને બચ્ચાને ત્યારે સ્ટોપ થઈ જશે. જો અત્યારે ચાલુ છે, ચાલુ છે. હજુ હવે હું અડાડી દઈશ. અડાડી દીધું, સ્ટોપ થઈ ગયું. બરાબર? આટલું મસ્ત થઈ ગયું આપણું કામ. આપણા પ્રોજેક્ટને ઘણા બધા કોડિંગ રેડી છે. હવે શું કરવાનું છે? હવે સ્કોર એડ કરવાના છે. સ્કોર મિકેનિઝમ. એટલે હવે સ્કોર ક્યાંથી એડ કરીશું? સ્કોર એ વેરિયેબલ છે, કન્ટેનર છે, જેની અંદર અલગ અલગ સ્કોર સ્ટોર થશે, સંગ્રહ થશે. તો હું જઈશ વેરિયેબલમાં, અને તમને વેરિયેબલ દેખાતું હશે. વેરિયેબલમાં અંદર જઈ અને તમે મેક અ વેરિયેબલ ઉપર ક્લિક કરવું પડશે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, જ્યારે તમે કોઈ પણ વેરિયેબલ બનાવો છે ત્યારે સૌ પ્રથમ વખત તમારે મેક અ વેરિયેબલ કરવું પડશે અને વેરિયેબલનું નામ લખી દેવાનું. મેં ક્લિક કર્યું મેક અ વેરિયેબલ ઉપર અને તમે જોઈ શકો છો અહીંયા હું સ્કોર લખી દઉં. તો હવે આને ઓકે કરી દીધું. તો તમે જુઓ અહીંયા મારું વેરિયેબલ દેખાય છે મને, સ્કોર. અને એ બી જોશો તમે, જ્યારે હું ડ્રોપ ડાઉન કરીશ ને અલગ અલગ, તો આપણે જે બનાવેલું વેરિયેબલ છે ને એ દેખાય છે. તો આ પ્રમાણે આપણે બ્લોક્સને લઈ લેવાના. તો આ પ્રમાણે આપણે વેરિયેબલને એડ કરી દેવાનું. હવે આપણે વેરિયેબલની ક્યાં જરૂર છે? ક્યાં જરૂર છે વિદ્યાર્થી મિત્રો? સ્કોર ક્યારે વધારવા છે? જ્યારે આ જે બચ્ચું છે જેટલા કૂદકા મારે ને એટલી વાર આપણે
એક સ્કોર વધારવાનો છે. હવે સ્પ્રાઇટ કૂદકા મારે એવો કોડ ક્યાં છે? બચ્ચામાં છે, બરાબર? તો આપણે બચ્ચા ઉપર જઈશું અને શું કરશું કે સ્કોર વધારતા જાય. જેટલી વાર કૂદકો મારે એટલી વાર એક સ્કોર વધતો જાય, બરાબર? 1 હોય તો 2 થાય, 2 હોય તો 3 થાય. તો જે છે આ વેરિયેબલ બદલાવાની વાત છે, સ્કોર બદલાવાની વાત છે. તો બદલવું છે આપણે, તો કયું લેશું આપણે બ્લોક? આ 4 માંથી ચેન્જ લેશું. ચેન્જ એટલે બદલવું. તો આ બ્લોક આપણે લઈ લેશું અને આની નીચે મૂકી દઈશું. તો આ જે ચેન્જ વેરિયેબલ છે એને અહીંયા મૂકી દઈએ અને હંમેશા યાદ રાખવાનું કે આપણે જે વેરિયેબલ ઉપર કામ કરવા ઈચ્છીએ છીએ એ વેરિયેબલને સિલેક્ટ કરી લેવાનું. એટલે ચેન્જ સ્કોર બાય 1. તો અહીં તમે જોઈ શકશો સ્ટેજમાં સ્કોર પણ તમને અહીંયા દેખાય છે. જુઓ, દેખાય છે સ્કોર 0. આપણને ખબર પડી કે વેરિયેબલ આપણને ગેમમાં ઉપર દેખાશે. ચલો હવે ચેક કરીએ. ગેમ રમીએ આપણે. ક્લિક કર્યું મેં સ્પેસ બાર. એક સ્કોર હોય તો અચ્છા, જો હવે હું હારી ગઈ તો સ્કોર ના વધ્યો. હું ફરીથી હું ફ્લેગ ઉપર ક્લિક કરું છું. જો અત્યારે મારું 1 જ છે, તો એ તમારે મારી ગલતી કહેવાની છે. 2 થયો સ્કોર, 3 થયો સ્કોર. હવે હું હારી જાઉં છું, પછી પાછું ગેમ રમવાનું શરૂ કરું છું. તો જો તમે સ્કોર 0 થવો જોઈએ ને નવી ગેમમાં, પણ નવી ગેમમાં પણ આપણો સ્કોર જે જૂનો ચાલતો જ છે એવું ના થવું જોઈએ. તો અહીંયા શું શીખવા મળે છે બાળકો? અહીંયા આપણે એવું કરવાનું છે કે જ્યારે હું ફ્લેગ ઉપર ક્લિક કરું ને ત્યારે આપણો સ્કોર 0 સેટ થઈ જાય. એટલે કે આપણી જે શરૂઆતી કિંમત છે એ 0 થઈ જાય, બરાબર? સ્કોરની. તો એ આપણે ક્યાં મૂકશું? વેન ગ્રીન ફ્લેગ ઇઝ ક્લિક્ડ એની નીચે મૂકી દઈશું. તો શું કરવાનું છે? વેરિયેબલની કિંમત 0 ને સેટ કરવાની છે. તો આપણે આ વાળો બ્લોક લઈ અને સેટ સ્કોર ટુ 0 કરી દઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણો કોડ તો રેડી છે. આપણે એકવાર એને પ્રેક્ટિસ કરીને જોઈ લઈએ. ફૂલ સ્ક્રીનમાં જો તમને દેખાતું હશે, ગ્રીન ફ્લેગ ઉપર ક્લિક કરીશ ને તો સ્કોર 0 થઈ જશે. જુઓ, થઈ ગયો. આ રીતે તમે ગેમ રમી શકો છો અને સ્કોર વધતા રહેશે. અને જો આવી રીતે હારી જશો તો ગેમ અટકી જશે. ફરીથી ગ્રીન ફ્લેગ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી ચાલુ થશે, બરાબર? તો આ પ્રમાણે તમે ગેમ બનાવી શકો છો. અને આ ગેમ બનાવવાની પ્રોસેસમાં આપણે કમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ કરી અને વેરિયેબલ કોન્સેપ્ટને સમજ્યો છે. તો ચાલો ફરીથી આપણે આગળ સમજીએ. તો આપણે પ્રોજેક્ટ જો એને તમને રેફરન્સ માટે અહીંયા મેં કોડ્સ પણ આપેલા છે, બરાબર? જો તમને એવું લાગે કે એમાંથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો અહીંયા ચીકના કોડ છે બચ્ચાના અને અહીંયા ઈંડાના કોડ્સ છે. તમે જોઈને રેફર કરી જાતે બનાવી શકો છો. અને ત્યારબાદ આપણે આવે છે અનપ્લગ્ડ એક્ટિવિટી, કે આપણે જે શીખ્યું એની આપણે અનપ્લગ્ડ એટલે કે કમ્પ્યુટર વગરના બી આપણે પ્રેક્ટિસ કરવાની છે કોન્સેપ્ટની. તો વેરિયેબલ કોન્સેપ્ટ માટે તમારે એક ગેમ રમવાની છે જે છે નેમ ગેમ. તો કરવાનું શું છે કે વિદ્યાર્થી મિત્રો તમારે રાઉન્ડમાં ઊભું રહી જવાનું છે અને તમારે કોઈ વસ્તુ રેડી કરી લેવાની છે અને તમારે કોઈ ટાઇટલ રેડી કરી લેવાનું છે ટૂંકમાં. એટલે તમારે વિચાર લેવાનું છે કે હું મારી ઉંમર લઈશ અથવા મારું ફેવરિટ ફૂડ લઈશ. તો જે તમને ગમે ને તમારા મનમાં વિચાર લેવાનું. પણ શું હોવું જોઈએ? યા તો તમારી ઉંમર હોવી જોઈએ હાલની, યા તો તમારે ફૂડ હોવું જોઈએ. તમે ફેવરિટ વિચારી લીધું પછી જે તમારો લીડર હશે તમને કહેશે કે હવે વેલ્યુ બદલી નાખો. વેલ્યુ બદલી નાખી પછી તમારે કહેવાનું છે કે કઈ વેલ્યુ હતી. પહેલા વેલ્યુ અલગ હશે ને પછી વેલ્યુ અલગ થશે. તો આ ગેમ તમારે રમવાની છે અને પછી ગેમના અંતે ચર્ચા કરવાની છે કે તમે વેરિયેબલનો કેવી રીતે ઉપયોગ કર્યો અને વેરિયેબલ બદલતી વખતે તમે શું વિચાર્યું. તો 2 પ્રશ્નો વિશે તમારી ચર્ચા કરવાની છે જેનાથી તમારી વેરિયેબલ બાબતે અન્ડરસ્ટેન્ડિંગ છે ઓર સારી હશે. તો આગળ વધીએ. આજે મારી પાસે તમારા માટે એક ટાસ્ક છે, મેકિંગ યોર ઓન ગેમ. જેમ આપણે ચીકની ગેમ બનાવી બચ્ચા સાથે નીંડા સાથે, એવી રીતે તમે ફ્રૂટની ગેમ બનાવો. અને એમાં જે છે ને આ ફ્રૂટ આ બાઉલમાં આવી જાય ને એવી તમારે એક પ્રોજેક્ટ બનાવવાનો છે કે જ્યારે બાઉલને ટચ થાય ફ્રૂટ ત્યારે તમારા સ્કોર વધી જાય અને જ્યારે આ પડી જાય નીચે ત્યારે તમારા ગેમ આઉટ થઈ જાય, બરાબર? તો તમારે એક પ્રોજેક્ટ બનાવવાનો છે અને આ પ્રોજેક્ટ બનાવવામાં તમને કોઈ પણ મુશ્કેલી આવે તો તમે કમેન્ટ બોક્સમાં કહી શકો છો, તમારા પ્રશ્ન પૂછી શકો છો. ત્યારબાદ આગળ વધીએ આપણે ટિપ્સ એન્ડ ટ્રિક્સ. તો આજની ટિપ્સમાં અને ટ્રિક્સમાં એવું છે કે સ્ક્રેચ ટૂલકિટ. તો આ જે છે ટ્રીક છે તમારી પાસે, હે ને? એક રિસોર્સ તમને અહીંયા આપું છું જે છે સ્ક્રેચની ટૂલકિટ. તો આ ટૂલકિટ છે જેની મદદથી તમે તમારી પાસે જેટલા સ્પ્રાઇટ હોય એનાથી ઘણા બધા વધારે સ્પ્રાઇટ ઉપયોગ કરી શકો. વિડીયો ટ્યુટોરિયલ્સ ને બધું તમને આમાં મળી રહેશે. તો આ સ્ક્રેચ ટૂલકિટ શું છે? સ્ક્રેચ ટૂલકિટ છે ક્વેસ્ટ એલાયન્સ દ્વારા ડેવલપ કરવામાં આવેલી એક ટૂલકિટ છે, એક માહિતી બુક છે કે જેમાં તમને અલગ અલગ સ્ક્રેચના સ્ક્રેચ કાર્ડ, જે આપણે અગાઉ ચર્ચા કરી હતી ને, સ્ક્રેચ કાર્ડ હશે ઘણા બધા, વિડીયો ટ્યુટોરિયલ્સ હશે ઘણા બધા, અલગ અલગ સ્પ્રાઇટ અને બેકડ્રોપ પણ તમને આમાં
મળી રહેશે. એટલે જેવું તમને લાગે કે મારી પાસે સ્ક્રેચમાં કાંઈ અત્યારે ઘટે છે તો તમે કંઈ નવું શીખવું છે તો એના માટે તમે આ સ્ક્રેચ ટૂલકીટનો ઉપયોગ કરી શકો છો. કેવી રીતે કરશો? આ આપેલી લિંક છે એના દ્વારા ક્લિક કરીને, અને આ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. તો હું તમને જણાવવા ટૂલકીટનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. હું અહીંયા લિંક ઉપર ક્લિક કરું છું. હું લિંક ઉપર ક્લિક કરતા જ તમને એક PDF ઓપન થશે. તો આ પ્રમાણે જ્યારે તમે લિંક ઉપર ક્લિક કરશો ને તો આ પ્રમાણે તમને લિંક મળી રહેશે, બરાબર. તે લિંક ઉપર ફરીથી ક્લિક કરતા આ પ્રમાણે સ્ક્રેચની ટૂલકીટ ઓપન થઈ જશે. તો તમને સરખું ના દેખાતું હોય તો તમે અહીંયા થોડુંક ઝૂમ આઉટ પણ કરી શકો છો, એટલે તમને આખી ઇન્ટરફેસ સરખી રીતે દેખાય. તો તમે જોઈ શકો છો એ સ્પ્રાઇટ લાઇબ્રેરી છે. અલગ અલગ સ્પ્રાઇટ ઉપયોગ કરી શકો છો, જેમ કે ઇન્ડિયન કેરેક્ટર. અને પછીનો જે આપણે લેસન જોઈશું એમાં આપણે અલગ અલગ જે આપણે શિક્ષક છે, મિત્રો છે, પેરેન્ટ્સ છે, એના માટે આપણે ઇન્ડિયન લુક આપવા માટે, આપણા ભારતનો લુક આપવા માટે આ પ્રમાણે સ્પ્રાઇટનો ઉપયોગ કરી શકીએ છીએ. ક્લિક કરતા ડાઉનલોડ થઈ જશે. જો આ થઈ ગયું ડાઉનલોડ, અને પછી તમને ખબર જ છે કે કેવી રીતે આપણે પ્રોજેક્ટમાં એને અપલોડ કરી શકીએ છીએ સ્પ્રાઇટને. તો સ્પ્રાઇટ લાઇબ્રેરી છે. જ્યારે તમે બેક જશો, બેક બટન ના દેખાય તો તમે ગમે ત્યાં ક્લિક કરશો તો આ પ્રમાણે આપણે ટૂલકીટમાં આવી જશું. એન્ટર કરતા ત્યારે તમે ક્લિક કરશો તમને રેડીમેડ ગેમ મળશે, કોડિંગ કાર્ડ મળશે, અને એના ટ્યુટોરિયલ્સ, સ્ટોરી કેમ બનાવીને એ બધું પણ આમાં મળી રહેશે. જેમ કે હું ક્લિક કરું છું ગેમ ઉપર તો આ પ્રમાણે બલૂન પોપ ગેમ ડાઉનલોડ થાય છે. તો આ પ્રમાણે તમે સ્ક્રેચ ટૂલકીટને એક્સપ્લોર કરી શકો છો અને તમારા લર્નિંગને ઓર સારું બનાવી શકો છો. અહીંયા સ્ક્રેચ કાર્ડ તમે જુઓ, અહીંયા આગળ જોશો તમે તો તમને અહીંયા સ્ટોરી કેવી રીતે બનાવી બેસિક તેના વિડીયો ટ્યુટોરિયલ્સ તમને મળી રહેશે. કોડ કેમ કરવું આ પ્રમાણે. તો તમે બહુ સરળતાથી તમારું સ્ક્રેચનું લર્નિંગ ચાલુ રાખી શકો છો. અને હંમેશા હોમ પેજ ઉપર જવા માટે તમે ગમે ત્યાં ક્લિક કરશો એટલે હોમ પેજ ખુલી જશે. તો આ છે સ્ક્રેચની ટૂલ કીટ જે ક્વેસ્ટ એલાયન્સ દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે, જે તમારી લર્નિંગને ઇઝી બનાવશે. નવું શીખવા મળશે તમને. તો ચાલો આપણે ક્વિઝ તરફ આગળ વધીએ. તો આગળ જતા પહેલા આપણે આજના સેશનનું પુનરાવર્તન કરીએ. આજે આપણે શું શીખ્યા? આજે આપણે કમ્પ્યુટિંગ કોન્સેપ્ટ શીખ્યા વેરિયેબલ, જે આપણે ડેટા સાથે કનેક્ટેડ હતું અને વાસ્તવિક જીવનમાં આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ તે જોયું. મુખ્યત્વે આપણે વેરિયેબલનો ઉપયોગ કરીને એક સરસ મજાની ગેમ બનાવી કે જેમાં બચ્ચા અને ઈંડા પ્રતિક્રિયા કરી રહ્યા હતા, બરાબર. એમાં કમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ કર્યો. આપણી બધી પ્રક્રિયાઓને 3 થી 4 ભાગમાં વિભાજિત કરી દીધી. ત્યારબાદ આપણે પેટર્ન ઓળખી કે કેવી રીતે ચીક અને ઈંડું છે તે પ્રતિક્રિયા કરે છે એકબીજાથી. પેટર્ન સાથે ઓળખી અને પછી સરળ કોડ બનાવી, એબ્સ્ટ્રેક્શન કર્યું બીજા બધા કોડ ના લઈને, અને અલ્ગોરિધમ્સ, અલગ અલગ સૂચનાઓને એડ કરી અલ્ગોરિધમ્સ બનાવતા ગયા. ત્યારે અલ્ગોરિધમેટિક થિંકિંગ કરી. ત્યારે આપણે કમ્પ્યુટેશનલ થિંકિંગ ઉપર પણ વિકાસ કર્યો છે. આના પછીનો પાઠ આપણે હશે ઇન્ટ્રોડક્શન ટુ ફંક્શન્સ. કલરફુલ શેપ્સ બનાવતા આપણે શીખીશું ફંક્શન દ્વારા. ત્યાર પછી હવે આગળ વધીએ અને આપણે KBS રમવાનું શરૂ કરીએ. ક્વિઝ. તો ક્વિઝ છે આપણે. સૌથી પહેલો પ્રશ્ન તમારી સામે, વેરિયેબલ એટલે શું? એક પ્રકારની સિક્વન્સ કે જે હલનચલન કરે છે. ઓપ્શન બી, ડેટાનો સંગ્રહ અને હેરફેર કરવા માટેનું કન્ટેનર. સી, કમ્પ્યુટર પ્રોગ્રામનો એક પ્રકાર. અથવા ડી, પક્ષીનો એક પ્રકાર. વિદ્યાર્થી મિત્રો કયો સાચો ઓપ્શન છે? A, B, C કે D? ઓપ્શન બી સાચો છે. આપણે જેમ જોયું વેરિયેબલ એ ડેટા સ્ટોર કરવા માટેનું એક કન્ટેનર છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. અહીં સૂચવેલ બ્લોકનું કાર્ય શું છે? બ્લોક કયો છે? સેટ માય વેરિયેબલ ટુ ખાલી જગ્યા. તો ઓપ્શન એ, બે વેરિયેબલ એકસાથે ઉમેરે છે. શું વેરિયેબલ એ કિંમતને બરાબર છે કે નહીં એ ચકાસે છે. સ્ટેજ પર વેરિયેબલની વર્તમાન કિંમત દર્શાવે છે. વેરિયેબલની કિંમત ચોક્કસ સંખ્યા અથવા લખાણમાં સુયોજિત કરે છે. તો કયો ઓપ્શન સાચો છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન ડી સાચો છે. સેટ બાય વેરિયેબલ 0 એ કોઈ પણ વેરિયેબલની વેલ્યુને સેટ કરી દે છે, એટલે કે સુયોજિત કરી દે છે કે 0 રહેશે, અથવા તો જે આપણે આપેલી હોય તે રહેશે. આગળ વધીએ આપણે ક્વેશ્ચન 3. સ્ક્રેચમાં વેરિયેબલનું મૂલ્ય બદલવા માટે આપણે કયા બ્લોકનો ઉપયોગ કરીએ છીએ? જો અહીંયા વેરિયેબલનું મૂલ્ય બદલવાની વાત થાય છે તો અહીંયા તમે જુઓ ઓપ્શન A, B, C કે D કયો આવશે? બ્લોકને ધ્યાનથી જુઓ. મૂલ્ય બદલવા માટે જોઈએ સાચો આન્સર. સાચો આન્સર છે ચેન્જ માય વેરિયેબલ ટુ ખાલી જગ્યા. જે સંખ્યા આપણે કહી હોય બદલવું એટલે ચેન્જ કરવું, તો એ બ્લોક આપણને અહીંયા દેખાય છે. આગળ વધીએ આપણે. સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર છે. અહીં સૂચવેલ બ્લોકનું કાર્ય શું છે? શો વેરિયેબલ માય વેરિયેબલ. ઓપ્શન એ, વેરિયેબલની કિંમત ચોક્કસ સંખ્યા અથવા લખાણમાં સેટ કરે છે. ઓપ્શન બી, ચોક્કસ સંખ્યાને ઉમેરી અથવા તો બાદ કરીને વેરિયેબલના મૂલ્યમાં ફેરફાર કરે છે. ઓપ્શન સી, સ્ટેજ પર વેરિયેબલની વર્તમાન કિંમત દર્શાવે છે. ઓપ્શન ડી,
આ બ્લોક સ્ટેજથી વેરિયેબલનું ડિસ્પ્લે છુપાવે છે. તો કયો ઓપ્શન સાચો છે વિદ્યાર્થીઓ? વેરી ગુડ. સ્ટેજ પર વેરિયેબલની વર્તમાન કિંમત દર્શાવે છે. દર્શાવે છે એટલે શો કરે છે, તે શો વેરિયેબલનું કાર્ય છે. તો ચલો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું વાસ્તવિક જીવનના વેરિયેબલને રજૂ કરે છે? ઓપ્શન એ આઈસ્ક્રીમનો સ્વાદ, ઓપ્શન બી સમુદ્રનો અવાજ, સી માપપટ્ટીની લંબાઈ, ડી ફૂલની દુર્ગંધ. એવી કઈ રિયલ લાઈફ વસ્તુ અથવા કોઈ પ્રક્રિયા છે કે જેમાં વેરિયેબલ કઈ માહિતી સ્ટોર થાય છે? યાદ કરો. અહીં સાચો જવાબ છે માપપટ્ટીની લંબાઈ, કે જે અલગ અલગ હોઈ શકે. તો માપપટ્ટી તો એક સાધન છે કે જેમાં અલગ અલગ લંબાઈ સ્ટોર કરી શકીએ છીએ. તો આ હતું વેરિયેબલ. તો આપણે આજના વેબિનારનો અહીંયા અંત કરીશું. તો આજે આપણે ઘણું બધું શીખ્યા. મળીશું આપણે નેક્સ્ટ વેબિનારમાં. આભાર. તો શિક્ષક મિત્રો, આપણે વેબિનારના અંત સુધી આવી ગયા છે અને મને આશા છે કે આ વેબિનાર તમને ખૂબ જ ઉપયોગી નીવડ્યો હશે બાળકો સુધી લઈ જવા માટે. તો જે તમે બાળકો સુધી લઈ જાઓ છો, તો એ સિસ્ટમના ચેન્જના ભાગરૂપે આપણે ઘણી બધી સ્કિલ્સ બાળકોને ડેવલપ કરવામાં મદદ કરે છે. તો આપણે જે પ્રયત્નો કરીએ છીએ વિદ્યાર્થીઓ સુધી લઈ જવા માટે, એને આપણે રેકોર્ડ કરવો પણ ખૂબ જ જરૂરી છે. તો આ વેબિનારના અંતમાં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને તમારા વોટ્સએપ ગ્રુપમાં એક ફોર્મની લિંક મોકલવામાં આવશે, જે છે થીમેટિક વેબિનાર અને ઇન ક્લાસરૂમ ફોર્મ. એ ફોર્મ તમારે જરૂરથી ભરવું અને એ ફોર્મમાં જ્યારે તમારી મૂળભૂત ડિટેલ્સ હશે એના પછી તમને 3 ભાગ દેખાશે. પહેલો તો છે થીમેટિક વેબિનાર ગુજરાત ઈ ક્લાસ યુટ્યુબ, બીજો હશે કે સ્ક્રેચ ઇન માય ક્લાસરૂમ અને ત્રીજો હશે આઈડિયાથોન હેકાથોન ઇન માય ક્લાસરૂમ. તો જો તમે આ વેબિનાર બતાવો છો તો તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનું, થીમેટિક વેબિનાર યુટ્યુબ ઈ ક્લાસરૂમ. અને જો તમે તમારી શાળામાં સ્ક્રેચનો વેબિનાર અથવા તો સ્ક્રેચની સેશન લઈ રહ્યા છો તો તમારો બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનું, સ્ક્રેચ ઇન માય ક્લાસરૂમ. અને જો તમે તમારી શાળામાં આઈડિયાથોન અને હેકાથોનનું સેશન લીધો છો, એટલે કે વેબિનાર બતાવ્યા સાથે સાથે પ્રવૃત્તિ પણ તમે કરાવી છે, તો તમારે આઈડિયાથોન હેકાથોન ઇન માય ક્લાસરૂમ એ વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. અને બાળકોની સંખ્યા, કેટલા વિદ્યાર્થીઓએ આ વેબિનાર અથવા તો આ પ્રવૃત્તિ, આ સેશનનો લાભ લીધો છે, એ તમારે આગળ લખતું જવાનું છે સંખ્યામાં અને તમારે એને સબમિટ કરી દેવું. તો આ ફોર્મ ભરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે તમારે વિદ્યાર્થીઓ સુધી તમે લઈ જાઓ છો તે અમે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ તમારા વતી આ વસ્તુ, તમારી પ્રોગ્રેસ શેર કરીએ છીએ. તો અચૂકથી આ ફોર્મ ભરી દેવું. ધન્યવાદ.